નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઓવઝયાણં નમો લોય સવસાહુણં એસો પંચનમોકારો સૌપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલં પરમં હવૈ મંગલમ. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વરત્નાદિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. આજ આંબિલ સાધનાનો પ્રથમ દિવસ. નવપદની આરાધના, તે આંબિલની આરાધના તો થાય, પણ તેની સાથે સાથે નવપદની આરાધના કરવાનો આ શ્રેષ્ઠ અવસર. અને તે નવપદમાં સૌથી પ્રથમ પદ છે, કયું પદ છે સૌથી પ્રથમ પદ? નમો અરિહંતાણમ. એક એવું શ્રેષ્ઠ પદ, કદાચ મારીને તમારી લાઈફમાં ધર્મ સાથેનું ફર્સ્ટ કનેક્ટિવિટી, કોઈ પહેલી વસ્તુ જો આપણે શીખ્યા હોઈએ તો તે શું શીખ્યા હતા? નમો અરિહંતાણમ, એટલે કે અરિહંત ભગવાનને મારા નમસ્કાર. કોણ છે અરિહંત ભગવાન? કોઈ આપણને પૂછે કે અરિહંત ભગવાન કોણ છે, કોઈ આપણને પૂછે કે ગુરુદેવ કોણ, તો આપણને ખબર છે કે ગુરુદેવ કોણ છે. પણ કોઈ આપણને પૂછે કે અરિહંત ભગવાન કોણ છે, તો આપણે શું કહીએ? જેમને પોતાના 4 કર્મોને ક્ષય કરી દીધા છે, તે કોણ હોય? તે હોય છે અરિહંત ભગવાન. અરિહંત ભગવાન એટલે કે જેમને લાઈફમાં જેટલી પણ સિચ્યુએશન્સ આવે, તે દરેકે દરેક સિચ્યુએશન્સમાં જે હંમેશા સમભાવ એટલે કે બેલેન્સ રહી શકે, ન તેમને કોઈ રાગ થાય, ન તેમને કોઈ દ્વેષ થાય. એક પણ ટાઈપનું ઇમોશન જેમની અંદરમાંથી જનરેટ ન થાય, જેમની અંદરમાંથી ડેવલપ ન થાય, તે હોય અરિહંત ભગવાન. અને એટલા જ માટે આગમમાં એક વર્ડ આવે છે, સમ સુહે દુહે. અરિહંત ભગવાન માટે એક વર્ડ આવે છે, સમ સુહે દુહે. સમ એટલે કે બેલેન્સ, સુહે એટલે કે સુખ, દુહે એટલે કે દુઃખ. સુખ અને દુઃખમાં જે બેલેન્સ રહી શકે, તે કોણ હોય છે? અરિહંત ભગવાન. આમાંથી કેટલા લોકો એવા છે કે જે લોકો સુખ અને દુઃખમાં બેલેન્સ રહી શકે છે? કેટલા લોકો બેલેન્સ રહી શકે છે? તો કે ના, આપણને અંદરમાં આપણે ચેક કરશું ને તો અલગ અલગ ટાઈપની સિચ્યુએશન્સ, તમે જો આપણી લાઈફમાં અલગ અલગ ટાઈપની સિચ્યુએશન્સ આવતી હોય, ઘણી સિચ્યુએશન્સ બહુ ફેવરેબલ હોય અને ઘણી બધી બહુ અનફેવરેબલ હોય. ઘણી બધી સિચ્યુએશન્સ આપણને બહુ અનુકૂળ લાગે અને ઘણી બધી સિચ્યુએશન્સ આપણને બહુ પ્રતિકૂળ લાગે. માનો કે કોઈ આપણું ધાર્યું થઈ જાય, આપણે જે વિચાર્યું હોય ને તેવી જ રીતે બીજા સામેવાળા કરી દે. અને ઘણી બધી વાર આપણે જે વિચાર્યું હોય, ગમે તેટલી વાર સામેવાળાને કીધું હોય, પણ સામેવાળા આપણી વાતને શું ન કરે? એક્સેપ્ટ ન કરે. ઘણી બધી વાર સામેવાળી વ્યક્તિ આપણી સાથે બહુ રિસ્પેક્ટથી વાત કરે અને ઘણી બધી વાર સામેવાળી વ્યક્તિ આપણું શું કરી દેતી હોય છે? ઇન્સલ્ટ પણ કરી દેતી હોય છે. ઘણી બધી વાર આપણને જે ભોજન ભાવતું હોય તે શું થઈ જાય?
તે ઇઝીલી મળી જતું હોય, અને ઘણી બધી વાર આપણે ઘણા બધા વિચાર પણ કર્યા હોય, અને છતાં એકદમ કોલેજથી પાછા ઘરે પહોંચીએ અને ઘરે શું હોય? કયું શાક બનેલું હોય? શું તમને ન ભાવે? શું ન ભાવે? કારેલા, રાઈટ? તમે ઘરે આવો અને ક્યારેક તમને કારેલાનું શાક મળે, અને તમે ઘરે આવો ત્યારે તમને ઘણી બધી વાર જે તમને ભાવતું હોય તેવું ફૂડ મળે. એટલે કે અલગ 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 પ્રકારની સિચ્યુએશન, અને તે સિચ્યુએશનમાં અમુક સિચ્યુએશન આપણને બહુ અનુકૂળ લાગે, અને અમુક સિચ્યુએશન આપણને કેવી લાગતી હોય? પ્રતિકૂળ લાગતી હોય. અનુકૂળ સિચ્યુએશન તો તરત જ આપણા ફેસ પર સ્માઇલ આવી જાય, આપણે એકદમ પ્રસન્ન થઈ જઈએ, આપણે એકદમ હેપી થઈ જઈએ, આપણી અંદરમાં એકદમ રાગ ભાવ આવી જાય. પણ જેવી પ્રતિકૂળતાવાળી સિચ્યુએશન આવે, જેવી કોઈ ડિફિકલ્ટ સિચ્યુએશન આવે, તરત જ આપણી અંદરમાંથી શું થાય? ગમો થાય કે અણગમો થાય? લાઇક ફિલિંગ્સ આવે કે ડિસલાઇક ફિલિંગ્સ આવે? તરત જ આપણી અંદરમાંથી ડિસલાઇક ફિલિંગ આવે, અને તે ડિસલાઇક ફિલિંગ આપણી અંદરમાંથી દ્વેષ લાવે, અને તે સિચ્યુએશનને દૂર કરવા માટે આપણી અંદરમાંથી એંગર પણ આવી જાય કે ના આવી જાય? પણ અર્યંત ભગવાન કોણ હોય? તો કે તેમની સાથે ચાહે અનુકૂળ પણ બને, કોઈ બહુ તેમની વાહ વાહ કરે, બહુ તેમને રિસ્પેક્ટ આપે, બહુ તેમના વખાણ કરે, બહુ તેમના માટે ઘણું બધું કરે, છતાં પણ તેઓ બેલેન્સ, અને કોઈ તેમને ગમે તેટલી પ્રતિકૂળતા આપે, છતાં પણ તેઓ બેલેન્સ. અને એટલા જ માટે આજના નમો અરિહંતાણમ પદમાંથી એક વસ્તુ, એક ગુણ, એક ક્વોલિટી આપણે શીખવાની છે. ભગવાનમાં અનંત ગુણો છે, અનેક ગુણો છે, પણ તેમાંથી એક ગુણ કે જે તેમને અરિહંત બનાવે છે, અને તે ગુણ છે બેલેન્સ. જે આત્મા 48 મિનિટ્સ માટે સમભાવ બેલેન્સ સ્ટેટમાં આવી જાય, તરત જ તેમની અંદરમાંથી વિતરાગતા પ્રગટ થઈ જાય, તેમનું કેવળ જ્ઞાન પ્રગટ થાય, અને ભવિષ્યમાં તે અવશ્ય મોક્ષમાં પધારે તેવી તેમની યોગ્યતા અને પાત્રતા સર્જાઈ જાય છે. કેટલી મિનિટ માટે? કેટલી મિનિટ માટે? 48 મિનિટ્સ માટે શું થઈ જાય? બેલેન્સ થઈ જાય. તમે બરાબર ચેક કરો. આ સમયના પ્રથમ તીર્થંકર એટલે કે કોણ? ઋષભદેવ ભગવાન, આદિનાથ ભગવાન. અને ઋષભદેવ ભગવાન એક રાજા હતા, અને જે દિવસે તેમને દીક્ષા લીધી, દીક્ષા લીધા પછી, વાત તો તમને પણ ખબર છે કે દીક્ષા લીધા પછી જ્યાં તેઓ ગોચરી માટે કોઈના ઘરે પધારતા, ન તેમને આહાર મળે અને ન તેમને પાણી મળે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, એમ કરતાં 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 દિવસો મહિનાઓમાં કન્વર્ટ થવા લાગ્યા. અનુકૂળ સિચ્યુએશન હતી કે પ્રતિકૂળ સિચ્યુએશન હતી? કેવી સિચ્યુએશન હતી? અનુકૂળ કે પ્રતિકૂળ? તો કે પ્રતિકૂળ સિચ્યુએશન. માનો કે પરાગભાઈ, એક્ઝામ્પલ તરીકે, માનો કે તમે આંબેલની ઓળીમાં આંબેલની આરાધના કરી હોય, અને તમે આંબેલની ઓળીમાં આંબેલની આરાધના કરવા માટે, આંબેલનું ભોજન વાપરવા માટે જે સ્થાનમાં બધા જ ભાવિકો બેસીને આંબેલ કરે છે ત્યાં તમે પધારો, ત્યાં તમે જાઓ, અને તમે એક સંકલ્પ કર્યો હોય કે મારે 9 દિવસ માટે છે ને આંબેલની આરાધના કરવી છે. જો ગુરુદેવની કૃપા થાય તો મારે 9 દિવસ માટે સળંગ આંબેલની આરાધના કરવી છે, અને તે પણ મૌન રહીને મારે આંબેલની આરાધના કરવી છે. તમે ત્યાં ગયા, જ્યાં આંબેલનું બધા જ લોકો બેસીને ત્યાં ટેબલ ચેર પર તમે બિરાજમાન થયા. બહુ સમજવાવાળી સિચ્યુએશન છે. તમે ત્યાં બિરાજમાન થયા, અને ત્યાં તમે વેઇટ કરો, કોઈને કોઈ આવીને તમને અર્પણ કરશે. પણ એક પછી એક જેટલા પણ લોકો આવે, તમારાથી 2-3 થોડા ડિસ્ટન્સ સુધી આવે, અને પછી પાછા યુટર્ન લઈને વયા જાય. 1 આવે, 2 આવે, 3 આવે, એમ કરતાં 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 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ તમે વેઇટ કરો, અને કોઈ આવે જ નહીં તમારા પાસે. તમે બેઠા હો, તમે રાહ જોતા હો. હવે શું થાય? શું થાય? એક્સેપ્ટ થાય કે અંદરમાં કંઈક ને કંઈક થાય? આમ બોલવાનું બહુ મન થાય, પણ શું છે? આપણે મૌન છે. માનો કે એમ કરતાં 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 કોઈ તમારી પાસે આવ્યું જ નહીં, અને 3 વાગ્યા સુધીના સમયમાં બધા લોકોને એમ લાગ્યું કે અચ્છા, પરાગભાઈ બહુ બધું મેનેજમેન્ટ સંભાળે છે, કદાચ થોડા થાક્યા હશે એટલે અહીં આવીને બેઠા છે, એમ વિચારીને કોઈને એ ખબર ન હોય કે તમે આંબેલ કરી છે, અને કોઈ તમને આંબેલનું ભોજન પીરસવા જ ન આવે, અને એમ કરીને રિટર્ન થતા જાય. 3 વાગ્યા સુધી કોઈ ના આવે, બધું વાઇન્ડ અપ થઈ જાય. તો પછી તમે શું કરો? શું કરો? તો કે ત્યાંથી તમે એકદમ શાંતિથી, બહુ સંભાવથી તમે ત્યાંથી નીકળી જાઓ. બીજા દિવસે ફરી પાછી આંબેલ કરવા માટે તમે આવો. એ દિવસે તો તમારો શું થઈ ગયો?
શું થઈ ગયો? તમારો ઉપવાસ થઈ ગયો. તમે ઘરે પણ જઈને કંઈ ડિમાન્ડ ન કરી, એકદમ સમભાવથી એક્સેપ્ટ કરી, ઉપવાસ થઈ ગયો. બીજે દિવસે ફરી પાછા આવ્યા, તે જ સ્થાન પર બેઠા, અને ત્યાં બેઠા પછી પાછું 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ કોઈ આવે જ નહીં. હવે શું થાય? શું થાય? મનમાં કંઈક ને કંઈક વિચાર આવવાના સ્ટાર્ટ થાય કે ન થાય? રાઈટ? કંઈક ને કંઈક તમે ટ્રાય કરો કે ન કરો? તો વિચાર તો કરો કે ઋષભદેવ પરમાત્મા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ બધાના ઘરે જાય, બધા જ લોકો કોઈ સોનાનું કંઈક ને કંઈક અર્પણ કરવાનો પ્રયત્ન કરે, કોઈ કંઈક ઓર્નામેન્ટ્સ અર્પણ કરવાનો પ્રયત્ન કરે, અલગ 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 વસ્તુઓ અર્પણ કરવાનો પ્રયત્ન કરે, પણ જેનો ખપ હતો, જેની નીડ હતી, તે મળે કે ન મળે? પણ છતાંય ભગવાન શું કરે? શું ભગવાનના મનમાં વિચાર આવતા હશે કે આ કેવા લોકો છે, કંઈ સમજતા જ નથી, આ લોકોને કંઈ ખબર પડતી જ નથી, હું તેમના ઘરે આવું છું તો તેમને કદાચ ભોજનનું, કંઈક પાણીનું, કંઈક વસ્તુ તો પૂછવી જોઈએ. શું ભગવાન એવો વિચાર કરે કે ન કરે? પણ ક્યાંક ને ક્યાંક તે અરિહંત બનવાના હતા, અને અરિહંત તે હંમેશા શું હોય? શું હોય? સમભાવમાં હોય. સમ એટલે કે બેલેન્સ. ચાહે અનુકૂળતા આવે કે ચાહે પ્રતિકૂળતા આવે, તે દરેક સિચ્યુએશનમાં હંમેશા કેવા હોય? બેલેન્સ સ્ટેટમાં હોય. ને એટલા જ માટે આપણે આપણી લાઈફને બરાબર ચેક કરશું ને, તો અનુકૂળતામાં તો કદાચ આપણે હેપી રહી શકશું, અનુકૂળતામાં તો આપણે કદાચ બેલેન્સ રહી શકશું, પણ પ્રતિકૂળતા આવે તેવા સમયે શું થાય? ડિફિકલ્ટીઝ આવે, કોઈ એવી સિચ્યુએશન આવે કે જેમાં ક્યાંક ને ક્યાંક આપણને પ્રોબ્લેમ આવવાનો છે, તો તેવી સિચ્યુએશનમાં શું થાય? અને એટલા જ માટે અરિહંત પદ એક મેસેજ આપે છે. અરિહંત પદ આપણને એક શીખ આપે છે. અરિહંત પદ નમો અરિહંતાણમ બોલતા બોલતા આપણે આપણી લાઈફમાં નાની ડિફિકલ્ટીઝ, નાની પ્રતિકૂળતાઓ જેમ જેમ આવતી જાય, તેમ આપણે શું રહેતા શીખવાનું છે? તમે જો જેટલા પણ જીવો આપણી આસપાસમાં હશે ને, ચાહે કોઈ તમે ટ્રીને જોશો, ચાહે કોઈ તમે એનિમલને જોશો, તે દરેક જીવ પોતાની લાઈફમાં ઘણું બધું સહન કરે છે. માત્ર સહન કરવાથી કોઈ સિદ્ધ ન બની શકે, પણ સમભાવપૂર્વક જે સહન કરે છે તે અરિહંત બને છે, અને તે જ ભવિષ્યમાં શું બની શકે છે? સિદ્ધ બની શકે છે. ને એટલા જ માટે પ્રતિકૂળતા તે આપણી સંભાવને ડેવલપ કરવાની એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તક હોય છે. પણ પ્રતિકૂળતાને કેવી રીતે આપણે એક્સેપ્ટ કરી શકીએ, કેવી રીતે સંભાવમાં રહી શકીએ? શું લાગે છે તમને? કેટલા લોકોની લાઈફમાં પ્રોબ્લેમ્સ આવતા હશે? કેટલા લોકોની લાઈફમાં પ્રોબ્લેમ્સ આવતા હશે? રાઈટ? તમને કદાચ ખબર નહીં હોય, અત્યારે આરો ચાલે છે કયો? 5th આરો ચાલે છે, અને તે 5મા આરાનું નામ છે, શું નામ છે 5મા આરાનું? ખબર છે તમને? ફર્સ્ટ આરો, ટોટલ 6 આરા હોય, તેમાંથી ફર્સ્ટ આરાનું નામ છે સુષમ. સુષમ એટલે કે જેમાં સુખ જ સુખ હોય. સેકન્ડ આરાનું નામ છે સુષમ, એટલે કે જેમાં સુખ હોય. થર્ડ આરાનું નામ છે સુષમ દુષમ, એટલે કે સુખ વધારે અને દુઃખ ઓછું. ફોર્થ આરાનું નામ છે દુષમ સુષમ, એટલે કે દુઃખ વધારે, સુખ થોડું. અને 5th આરાનું નામ છે દુષમ. સુષમ ક્યાંય કીધું જ નથી. શું કીધું છે? દુષમ. એટલે કે લાઈફમાં જેટલી પણ સિચ્યુએશન હશે, માનો કે અત્યારે તમે પ્રવચન પણ સાંભળો છો ને, તો ઘણા બધા લોકોને છે ને થોડીક ગરમી થતી હશે. તો પ્રવચન પણ સાંભળશો ને, તો ઘણા બધા લોકોને પગમાં છે ને થોડો પેઇન થતો હશે. પ્રવચન પણ સાંભળતા હશો ને, તો ઘણા બધા લોકોને ક્યાંક ને ક્યાંક મોસ્કિટો બાઇટ કરતા હશે. કંઈક ને કંઈક સિચ્યુએશન જેમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ. जीना पावन पगलाती धरती धबकार करे, ने वीर प्रभु नो वेश धरी संयम शृंगार करे. जीना पावन पगलाती धरती धबकार करे, ने वीर प्रभु नो वेश धरी संयम शृंगार करे. देवो पड़े साधु जीवन नो जय जयकार करे, हो जय जयकार करे, जय जयकार करे, जय जयकार करे, हो जय जयकार करे, जय जयकार करे, जय जयकार करे, हो जय जयकार करे. પૂજ્ય ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન, ગુરુદેવની આજ્ઞાથી. તો પ્રતિકૂળતા
તે આપણી લાઈફમાં આવવાની જ છે, કેમ કે આ ટાઈમ છે 5મો આરો. અને એ 5મા આરામાં જો પ્રતિકૂળતા આવશે, પણ જો તે પ્રતિકૂળતામાં ક્યાંક ને ક્યાંક ઓપસેટ થઈશ, ક્યાંક ને ક્યાંક હું દુઃખી થઈશ, ક્યાંક ને ક્યાંક હું પીડામાં આવી જઈશ, ક્યાંક ને ક્યાંક હું એંગરમાં આવી જઈશ, તો તે મારી લાઈફના મારા કર્મોને વધારનારું બનશે અને મારી લાઈફને ક્યાંક ને ક્યાંક ડાઉન કરશે. તો પ્રતિકૂળતા આવવાની જ છે, તો પ્રતિકૂળતાને કેવી રીતે એક્સેપ્ટ કરવું, કેવી રીતે સંભાવમાં રહેવું. સૌથી ફર્સ્ટ, જ્યારે પણ લાઈફમાં પ્રતિકૂળતા આવે, જેટલી વહેલી આપણે પ્રતિકૂળતાને એક્સેપ્ટ કરી લઈએ, જેટલું વહેલો તે પ્રતિકૂળતાનો સ્વીકાર કરી લઈએ, તેટલી તે પ્રતિકૂળતા આપણી લાઈફમાં ઓછી બોધર કરે છે. એકવાર અમે એક વખત ગુજરી માટે ગયા હતા અને એક ઘરે ગયા, ત્યાં એક ભાઈ હતા. તે ભાઈને જસ્ટ 10 દિવસ પહેલાં તેમને બ્રેઇન સ્ટ્રોક થયું અને તેમનું આખું બોડી પેરેલાઇઝ થઈ ગયું હતું. તેઓ બોલી શકતા હતા, પણ તેમનું બોડી પેરેલાઇઝડ હતું. અને તેવી સિચ્યુએશનમાં તે ભાઈ, જ્યારે અમે તેમના ઘરે ગયા, તો તેમના ઘરે તેમના ઘરના બધા લોકોએ વોરાવાની વાત કરી. તેમને કીધું કે મહારાજ સાહેબ, આ ભાઈ છે ને, જેટલા દિવસથી તેઓ ઠીક થયા છે, થોડા પેરેલિસિસમાંથી બહાર થયા છે, તે કોન્શિયસનેસમાં આવ્યા છે, ત્યારથી એવરી ડે સવારથી સાંજ સુધી તે રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. જ્યારે અમે પણ ગયા તો અમારી સામે પણ તેઓ રડવા લાગ્યા. તેઓ કહેતા હતા કે મને આવું કેમ થઈ ગયું, બરાબર તે મને સમજાતું જ નથી. અને વારંવાર તે રડતા જ રહેતા હતા. થોડા દિવસ પછી, રાજકોટની આ વાત છે, ત્યાં આગમ પ્રોજેક્ટ માટે અમે થોડા સમય માટે ત્યાં સ્થિરતા હતી. કદાચ 1-8 મહિના પછી ફરી પાછા અમે તે જ ઘરે ગોચરી માટે પધાર્યા હતા. અને તેવા સમયે તે ભાઈને જોયા તો તે ભાઈ એકદમ સ્માઇલિંગ હતા. અમને કીધું પધારો મહારાજ સાહેબ, વ્હીલચેરમાં હતા, અને અમને કીધું પધારો મહારાજ સાહેબ, અને પોતાના હાથેથી તેમને ગોચરી વરાવી. અમે તેમને પૂછ્યું કે શું થયું તમારી સાથે? થોડા સમય પહેલાં તો તમે બહુ રડતા હતા, પણ હવે તમે એકદમ સ્માઇલિંગ થઈ ગયા. તેમના ફેમિલી મેમ્બર્સે કીધું કે તેમનું પેરાલિસિસ તો ઓછું નથી થયું, પણ તેમને તે પ્રોબ્લેમને એક્સેપ્ટ કરી લીધો, અને એટલા જ માટે હવે તેમના ફેસ પર શું આવી ગયું છે? સ્માઇલ આવી ગયું છે. ને એટલા જ માટે જે પ્રોબ્લેમને આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ, સ્વીકાર કરી લઈએ છીએ, તે પ્રોબ્લેમ કદાચ તેટલો જ હોય, પણ છતાં પણ તે પ્રોબ્લેમ આપણને દુઃખી શું કરે છે? ઓછું કરે છે. ને એટલા જ માટે સંભાવમાં રહેવા માટે સૌથી ફર્સ્ટ પ્રોબ્લેમ આવશે, કેમ કે 5મો આરો છે, અને મારે પ્રોબ્લેમને શું કરી લેવાનું છે? એક્સેપ્ટ કરી લેવાનું છે. જે પ્રોબ્લેમને, જે દુઃખને, જે પ્રતિકૂળતાને આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ, તે દુઃખ, તે પ્રતિકૂળતા શું થઈ જાય છે? અડધી થઈ જાય છે. એટલે સૌથી ફર્સ્ટ પોઈન્ટ, જ્યારે પણ લાઈફમાં એમ લાગે કે પ્રોબ્લેમ આવ્યો છે, તો પ્રોબ્લેમને શું કરી લેવાનું? એક્સેપ્ટ. સેકન્ડ, હંમેશા પ્રોબ્લેમની વચ્ચે, પ્રતિકૂળતાની વચ્ચે જો આપણને પરમ સત્ય યાદ હશે, જો આપણને પરમ સત્ય વારંવાર આપણી અંદરમાં દ્રઢ થયું હશે. કયું પરમ સત્ય? તમને ખબર છે, એક પરમ સત્ય તે આપણને હરેક પ્રોબ્લેમને એક્સેપ્ટ કરવાની કેપેસિટી લાવી દે છે. મારી સાથે જે બને છે તે મારા જ કર્મના કારણે મારી સાથે બની રહ્યું છે. ઋષભદેવ ભગવાન 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ તેમને ગોચરી ન મળે, મહિનાઓ સુધી ગોચરી ન મળે, પણ તેમને ખબર હતી કે મેં એક વસ્તુ કીધી હતી, એક આજ્ઞા આપી હતી, અને તે આજ્ઞાના કારણે 12 કલાક સુધી તે એનિમલ્સને ભોજન નહોતું મળ્યું, અને એના જ કારણે મારી જ ભૂલની મને હંમેશા સજા મળતી હોય છે. યા તે આ ભવની હોય, યા તે કોઈને કોઈ ભવની હોય, ભૂલ વગરની ક્યારેય કોઈને સજા મળતી નથી. ને જેવું આ પરમ સત્ય એક્સેપ્ટ થઈ જાય, તરત શું થાય? તરત જ તે પ્રતિકૂળતાને એક્સેપ્ટ કરવાનું, તે પ્રતિકૂળતામાં ક્યાંક ને ક્યાંક સંભાવ આપણો સહજતાથી આવી જાય. ને એટલા જ માટે જ્યારે પણ લાઈફમાં ડિફિકલ્ટી આવે, જ્યારે પણ લાઈફમાં પ્રોબ્લેમ આવે, તરત જ અંદરમાંથી શું વિચારવાનું છે? મારી સાથે જે પણ થાય છે તે કોના કારણે થાય છે? તે મારા જ કર્મના કારણે થાય છે. તેનાથી પણ આગળ વધીને તમને શું લાગે છે, જ્યારે પણ લાઈફમાં પ્રોબ્લેમ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, મહિનાઓ સુધી કદાચ ચાલે, તો આપણને તે પ્રોબ્લેમ ટેમ્પરરી લાગે કે પરમનન્ટ લાગે? ટેમ્પરરી લાગે કે પરમનન્ટ લાગે? મોટા ભાગના લોકોને પોતાનો પ્રોબ્લેમ પરમનન્ટ લાગતો હોય છે, પણ ગુરુદેવ હંમેશા કહેતા હોય કે દરેક પ્રોબ્લેમ
તે એક્સપાયરી ડેટ લઈને આવેલો હોય છે. કોઈ પણ પ્રોબ્લેમ લાઈફમાં ક્યારેય પરમનન્ટ ન હોય, પણ પરમનન્ટ માની લઈએ છીએ ને એટલા જ માટે આપણે બહુ દુઃખી થઈ જઈએ છીએ. આપણને એમ લાગે છે કે આ પ્રોબ્લેમમાંથી હું ક્યારેય બહાર જ નહીં નીકળી શકું. પણ દરેક પ્રોબ્લેમ તે ટેમ્પરરી હોય છે કે પરમનન્ટ હોય છે? શું હોય છે? ટેમ્પરરી હોય છે. અને એટલા જ માટે ઋષભદેવ ભગવાનને ખબર હતી, ભલે 1 દિવસ 2 દિવસ 5 મહિના 6 મહિના 7 મહિના સુધી મને ક્યાંક ને ક્યાંક ગોચરી મળતી નથી, આહાર મળતો નથી, પણ આ પ્રોબ્લેમ મારી લાઈફમાં પરમનન્ટ નથી. 13 મહિના અને 13 દિવસ પછી પ્રોબ્લેમ રહે કે પ્રોબ્લેમ જતો રહે? અને એટલા જ માટે લાઈફમાં ક્યારેય પણ કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તે પ્રોબ્લેમને આપણે પરમનન્ટ માનવો જોઈએ કે ટેમ્પરરી માનવો જોઈએ? એક દિવસ જેવા કર્મ મારા ચેન્જ થશે કે ઓટોમેટિકલી પ્રોબ્લેમ પણ શું થઈ જશે? જતો જ રહેશે ને તેનાથી પણ આગળ વધીને અરિહંત તે જ બની શકે જે પ્રતિકૂળતાને પ્રોબ્લેમ ન માને, પણ તે પ્રતિકૂળતાને પ્રોગ્રેસનું કારણ માને. તો બરાબર ચેક કરો, જ્યારે પણ લાઈફમાં પ્રતિકૂળતા આવે ને તે પ્રતિકૂળતામાં આપણા કર્મોની નિર્જરા નોર્મલ સિચ્યુએશનમાં ઓછી થતી હોય, પણ જ્યારે પણ આપણી લાઈફમાં પ્રતિકૂળતા આવે ને આપણા કર્મોની નિર્જરા 2x 3x 5x 10xની સ્પીડમાં કર્મોની નિર્જરા થવા લાગતી હોય છે. ને એટલા જ માટે અરિહંત તે જ બની શકે જે હંમેશા પ્રતિકૂળતા આવે ને તો તેના ફેસ પર એક સ્માઇલ આવી જોઈએ. કેમ? તો કે આ એક શ્રેષ્ઠ ઓપોર્ચ્યુનિટી આવી છે. નોર્મલ સિચ્યુએશનમાં તો મારા કર્મો નોર્મલ રીતે ખપતા હતા, નોર્મલ રીતે ક્ષય થતા હતા, તેની નોર્મલ નિર્જરા થતી હતી, પણ પ્રતિકૂળતા આવી છે તો મારા કર્મો 2x 5x 10xની સ્પીડમાં નિર્જરા તેની થશે. અને જેના કર્મોની નિર્જરા 10xની સ્પીડમાં થાય તેનું સિદ્ધત્વ પણ શું થઈ જાય? નજીક આવી જતું હોય છે. ને એટલા જ માટે જ્યારે પણ પ્રતિકૂળતા આવે ત્યારે ફેસ પર શું આવી જોઈએ? હું જાણું છું કે ફેસ પર સ્માઇલ લાવવી પ્રતિકૂળતા વખતે ડિફિકલ્ટ છે, પણ જો આપણે વારંવાર પ્રેક્ટિસ કરશું, જો આપણા ફેસ પર સ્માઇલ આવશે તો આપણે પ્રતિકૂળતાને બહુ નાની માનશું. અને જો આપણે પ્રતિકૂળતાને નાની માનશું તો તે પ્રતિકૂળતામાંથી આપણે બહુ સહજતાથી તેને એક્સેપ્ટ કરી સમભાવ લાવી અને આપણે શું કરી શકશું? તે પ્રતિકૂળતામાંથી બહાર નીકળી શકશું. ને એટલા જ માટે એક લાસ્ટ વાત યાદ રાખવાની છે કે સહન તો બધા જ જીવો કરે છે, પણ જે સંભાવપૂર્વક સહન કરી શકે તે જ અરિહંત બની શકે છે. અને એટલા જ માટે આપણી લાઈફની સિચ્યુએશનમાં સંભાવપૂર્વક આપણે સહન કરી શકીએ તે જ મંગલ ભાવના. ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન. ગુરુદેવની આજ્ઞાથી એક પ્રયોગ માટે હું અમુક લોકોને ઇન્વાઇટ કરવા માંગુ છું આપનામાંથી. અનિલભાઈ કપાસી, રોનકભાઈ, પાર્થભાઈ, મીતભાઈ, પાર્શ્વભાઈ અને દેવાંગભાઈ, આપ અહીંયા આગળ આવશો અને જ્યાં સ્ટેપ્સ છે ત્યાંથી સૌથી પહેલાં અનિલભાઈ ઊભા રહેશે ફેસિંગ આ ડિરેક્શન. તેમના પછી નેક્સ્ટ ભાઈ ઊભા રહેશે. એમ કરીને બધા જ 6 ભાઈઓ તેમની પાછળ ઊભા રહેશે. જે સ્ટેપ છે ત્યાંથી નીચે થોડાક ઓલી તરફ, હજી યસ જી, ત્યાંથી ફેસિંગ આ તરફ ઈ ડિરેક્શનમાં, હજી થોડાક પાછળ, તેમની પાછળ આવતા જાય. એમ કરતાં બધા જ લોકો એક પછી એક 6 પીપલ ઊભા રહી જશે. ઓકે, હવે જે સૌથી લાસ્ટમાં મીતભાઈ છે ત્યાં ટેબલમાં રાખેલા જે બાસ્કેટ્સ છે તેમાંથી સૌથી ફર્સ્ટ બાસ્કેટને લઈને અનિલભાઈને આપશે. મોટું વાળું જે સૌથી મોટું બાસ્કેટ છે તે. અહીંયા જેટલા પણ ભાઈઓ આગળ આવ્યા છે 6 લોકો, ભગવાન મહાવીર સ્વામી તેમને કેવળ જ્ઞાન અચીવ કર્યું. 12.5 વર્ષ સુધી સાધના કરીને આ જગતની જેટલી પણ રિયાલિટીઝ હતી, જેટલી પણ વાસ્તવિકતા હતી, તે સંપૂર્ણ વાસ્તવિકતા તેમને પોતાના જ્ઞાનમાં નિહાળી. અને તે નિહાળ્યા પછી ભગવાને જેવું કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું, જેવું તે જ્ઞાન અચીવ થઈ ગયું, જે વાસ્તવિકતા સામાન્ય લોકોને સમજાતી ન હતી તેવી રિયાલિટીઝ જેવી ભગવાનને પોતાના જ્ઞાનમાં દેખાણી, જગતની બધી જ વાસ્તવિકતા. અને ભગવાને તે જ્ઞાનને પોતાના સુધી રાખ્યું કે બીજાને આપવાનો પ્રયત્ન કર્યો? શું કર્યું? તો કે ભગવાને જેટલા પણ ભાવિકો તે સમયના હતા તે બધા જ લોકોને
ભગવાન પોતાના જ્ઞાનને બીજાને આપવાનો પ્રયત્ન કરતા રહ્યા અને લાસ્ટ મિનિટ સુધી, એમ કહેવાય કે લાસ્ટ 48 hours સુધી ભગવાન પાસે જેટલું જ્ઞાન હતું, અવિરત કન્ટિન્યુઅસ ભગવાન લાસ્ટ 48 hours સુધી દેશના આપતા જ રહ્યા. એટલું બધું ભગવાનનું અગાધ જ્ઞાન હતું. તે બધું જ જ્ઞાન ભગવાને કોને આપ્યું? નેક્સ્ટ કોણ હતા ભગવાનની? ગણધર ભગવંતો. તેમને ભગવાનનું બધું જ જ્ઞાન ત્યાં ભગવાનના શરણમાં બિરાજમાન થઈને તે સંપૂર્ણ જ્ઞાન ભગવાને જેટલું પણ ધોધ વહાવ્યો, તે બધું જ જ્ઞાનને તે ગણધર ભગવંતો એક્સેપ્ટ કર્યું, ગ્રહણ કર્યું. અને તેમને તે ગ્રહણ કર્યા પછી અલગ અલગ સૂત્રના રૂપમાં ગુંથન કરી અને તેમના જે શિષ્યો હતા તે શિષ્યને પ્રભુનું જ્ઞાન શું કર્યું? અર્પણ કર્યું. તે આચાર્ય ભગવંતોએ તેમના શિષ્યોએ તે જ્ઞાનને ગ્રહણ કર્યું અને તેમને તેમના નેક્સ્ટ જનરેશનને શું કર્યું? તે પ્રભુનું જ્ઞાનને એમ કરતા કેટલા વર્ષ થઈ ગયા ભગવાનને? કેટલા વર્ષ થઈ ગયા? 1, 2, 5, 10, 25, 50, 100, 200, 500, 1000, 2000, કેટલા? 2600 વર્ષથી વધારે વર્ષો વીતી ગયા. અને એમ કરતા એક જનરેશનથી બીજા જનરેશનથી ત્રીજા જનરેશન પાસ ઓન થતા ગુરુદેવથી હવે ક્યાં સુધી પહોંચ્યું છે તે જ્ઞાન? ક્યાં સુધી પહોંચ્યું છે? મારા અને તમારા સુધી તે પ્રભુનું જ્ઞાન પહોંચ્યું છે કે નથી પહોંચ્યું? તે બોધ તે આપણા સુધી પહોંચ્યો છે કે નથી પહોંચ્યો? અને એવું જ જ્ઞાન, અનિલભાઈ, તમે બરાબર ચેક કરશો ને તો તમારા હાથમાં જે બાસ્કેટ છે તે બાસ્કેટમાં શું છે? રાજભાઈ, તમને પોસિબલ હોય તો તેમને માઇક આપશો. અનિલભાઈ જણાવશે તે બાસ્કેટમાં શું છે? સ્મોલ બધા બોલ્સ છે. ઓકે, સ્મોલ બોલ્સ છે અને એના પર કંઈક મેસેજ લખેલા છે. શું લખ્યું છે? અમુક રીડ કરશો તમે? જ્યાં સરળતા છે ત્યાં સિદ્ધિ છે. જ્યાં સરળતા છે ત્યાં સિદ્ધિ છે. આ પણ એક પ્રભુના જ્ઞાન છે, પ્રભુનો બોધ છે. પછી નેક્સ્ટ, હું મારા આત્માને પાપ પ્રવૃત્તિથી પોષી રહું છું. હું મારા આત્માને શું કરું છું? અપ્પાણમ વોસિરામી, એટલે કે હું મારા આત્માને પાપની પ્રવૃત્તિથી શું કરી દઉં છું? વોસી રહું છું. આ પણ પ્રભુનો એક બોધ છે, પ્રભુનું એક જ્ઞાન છે. પછી વિનય જ મોક્ષનું મૂળ છે. વિનય તે શું છે? મોક્ષનું મૂળ રહેલું છે. ઓકે, નેક્સ્ટ, હું મારા આત્માને પાપ પ્રવૃત્તિથી પોષી રહું છું. હું મારા આત્માને પાપ પ્રવૃત્તિથી વોસી રહું છું. તો આમ જોશો તો તેમના બાસ્કેટમાં જેટલા પણ બોલ્સ છે તે માત્ર બોલ્સ નથી, પણ પ્રભુનું જે જ્ઞાન હતું તે પ્રભુનું જ્ઞાન તે બોલ્સના રૂપમાં આપના સુધી પહોંચ્યું છે. અને હવે તે જે પ્રભુનું જ્ઞાન આપના સુધી પહોંચ્યું છે, અત્યાર સુધીની એક જનરેશનથી બીજી જનરેશનથી ત્રીજી જનરેશન તે જ્ઞાન આપણા સુધી પહોંચ્યું અને હવે તે જ્ઞાન તમારા સુધી પહોંચ્યું છે. અને હવે તમારે શું કરવાની જરૂર છે? પાસ ઓન કરવા. પોતાની પાસે રાખવાની જરૂર છે કે પાસ ઓન કરવાની જરૂર છે? જેમ તે જ્ઞાન પાસ થતા મારા સુધી પહોંચ્યું, તેમ એવા કેટલા બધા હશે કે જેના સુધી કદાચ તે જ્ઞાન પહોંચ્યું નહીં હોય, તો તે જ્ઞાનને શું કરવાનું છે? પાસ ઓન કરવાનું છે. તો આપણે એક પ્રયોગ કરશું. તમે બધા જ પોતાની પોઝિશન પર ઊભા થશો. અનિલભાઈના હાથમાં તે બાસ્કેટમાં પ્રભુનું જ્ઞાન રહેલું છે. બધા જ નહીં, જેટલા પણ લોકો અહીંયા બોલાવ્યા છે તે 6 લોકો પોતાના પોઝિશન પર ઊભા થઈ ગયા છે. તેમના હાથમાં જે પ્રભુનું જ્ઞાન, આખું બાસ્કેટથી ભરેલું પ્રભુનું જ્ઞાન, કેટલા બધા, કદાચ તેમને બોલવા માટે તો 4-5 બોલ્યા છે, પણ કેટલા હશે અનિલભાઈ? પ્રભુના બોધ કેટલા તમારા સુધી પહોંચ્યા હશે? મોર દેન 300-400 તે પ્રભુનો બોધ તમારા સુધી પહોંચ્યો છે. હવે તમારે તમારી પાછળ તમારી નેક્સ્ટ જનરેશન છે, તેમને તે પ્રભુના બોધને તમારે લિફ્ટ કરી અને તેમના સુધી પહોંચાડવાનું છે. અને તે જે નેક્સ્ટ જનરેશન છે તેમને પોતાના હાથમાં જે બાસ્કેટ છે તે બાસ્કેટ તે આત્મ સ્વરૂપ છે અને તે પ્રભુનો બોધ મારા સુધી પહોંચી રહ્યો છે અને તેને મારે તે મારા બાસ્કેટમાં શું કરવાનું છે? ગ્રહણ કરવાનું છે. તમારે તમારા હાથને લિફ્ટ નથી કરવાનો, તમારા
કમર સુધી તે હાથને રાખવાનું છે, તે બાસ્કેટને ત્યાં જ રહેવા દેવાનું છે, અને જેટલું પણ જ્ઞાન તમારા સુધી આવે તે એક પણ જ્ઞાન મિસ ન થાય તેવો તમારે શું કરવાનો છે? પ્રયત્ન કરવાનો છે. તો ટ્રાય કરશું, શરૂ કરશું અનિલભાઈ. તમારી પાસે જેટલું જ્ઞાન છે, તમારા પર ગુરુદેવની કેટલી બધી કૃપા વરસી હશે કે તમારા સુધી પ્રભુનો અમૂલ્ય બોધ પહોંચ્યો છે. હવે તે બોધને તમારે શું કરવાનું છે? તમારી નેક્સ્ટ જનરેશનને પાસ ઓન કરવાનું છે. ઓકે, સ્ટાર્ટ કરો. અને નેક્સ્ટ જનરેશનને તે બોધને પોતાના બાસ્કેટમાં, પોતાના આત્મામાં તે ઝીલવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, બેક તમારે જોવાનું નથી અને તમારે તે પાસ ઓન કરવાનું છે, બેકમાં જોયા વગર. તમારી કમરથી ઉપર તમારો હાથ ન જોવો જોઈએ, જે બાસ્કેટ ઝીલે છે તેને. ઓકે, પાસ ઓન તો કરો. પોતાની પાસે કેમ રાખી મૂકો છો? ઓકે, કેટલું બધું જ્ઞાન તમે પાસ ઓન પણ કર્યું, પણ કેટલું બધું જ્ઞાન શું થઈ ગયું? તો કે ક્યાંક ને ક્યાંક નીચે પડી ગયું. હવે તમારે ટ્રાય કરવાનું છે કે તમારી પાસે જે જ્ઞાન છે તે આગળની જનરેશનને એક પણ જ્ઞાન મિસ થયા વગર તમારે પાસ ઓન કરવાનું છે. અને નેક્સ્ટ જે છે તેને ટ્રાય કરવાની છે કે મારા દ્વારા પ્રભુનો આવો અમૂલ્ય બોધ તે શું ન થઈ જાય, તે મિસ ન થઈ જાય. તમારે ટ્રાય કરવાની છે કે કમરથી ઉપર તમારું બાસ્કેટ ન જવું જોઈએ. રાઈટ? હજી હાથ તમારો નીચે, અને ટ્રાય કરવાની છે તે જ્ઞાનને ગ્રહણ કરવાની. જી ઓકે રોનકભાઈ, શું થઈ રહ્યું છે? તમે જે જ્ઞાન પાસ કરો છો તે બધું જતું હશે કે ક્યાંય ને ક્યાંય નીચે પડી જતું હશે? દેવાંગભાઈ ટ્રાય કરો, બધું જ્ઞાન તમારે અંદર ગ્રહણ કરવાનું છે. પ્રભુનો અમૂલ્ય બોધ આપણાથી મિસ ન થવો જોઈએ. શું થતું હશે? તમારા લોકોમાંથી હું કોઈને પૂછું, કેટલા લોકોને પ્રભુએ આજ્ઞા કરી છે કે સામાયિક અને પ્રતિક્રમણ બહુ આવશ્યક છે? કેટલા લોકોને તે ક્યાંક ને ક્યાંક સામાયિકના બધા જ ભાવો જે પ્રભુએ કીધા છે તે કંઠસ્થ થશે? કદાચ તમારી પહેલાની જનરેશનને ઘણા બધાને કંઠસ્થ થશે, પણ હવેની જનરેશનને ક્યાંક ને ક્યાંક શું થઈ ગયું છે? તો કે તે ઘણું બધું શું થઈ ગયું છે? મિસ થવા લાગ્યું છે. દેવાંગભાઈ તમે ટ્રાય કરો કે તમારી નેક્સ્ટ જનરેશનને, પાર્શ્વભાઈ, એક પણ જ્ઞાન મિસ ન થવું જોઈએ. કેટલો અમૂલ્ય બોધ છે. ઓકે, ઘણું બધું ગ્રહણ થયું ને ઘણું બધું શું થઈ ગયું? એક પછી એક જનરેશન આગળ વધે છે તો બોધ શું થતો જાય છે? ક્યાંક ને ક્યાંક ઓછો થતો જાય છે. તો આપણા સુધી પ્રભુનો બોધ પહોંચ્યો છે તો આપણાથી એવો પ્રયત્ન થવો જોઈએ કે બોધને મારે શું કરવું છે? ટ્રાય કરો પાર્શ્વભાઈ, નેક્સ્ટ જનરેશન. ઓકે, ઘણું બધું પાસ થયું ને ઘણું બધું શું થઈ ગયું? આવું કંઈક આપણી સાથે તો નહીં બનતું હોય ને? ગુરુદેવ આપણને આટલા બધા ક્યાંક ને ક્યાંક પેઇનની વચ્ચે, ક્યાંક ને ક્યાંક ગુરુદેવની સર્જરી થઈ છે તેમાંથી રિકવરી થાય છે, આટલા પેઇન વચ્ચે ગુરુદેવ આપણને કેટલો બધો બોધ ફરમાવવાનો પ્રયત્ન કરે છે, પ્રભુનો બોધ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. અને ક્યાંક ને ક્યાંક આપણાથી તો આવું કંઈ મિસ નહીં થઈ જતું હોય ને? નેક્સ્ટ તમે ટ્રાય કરો. મીતભાઈ એકદમ પ્રયત્ન કરવાનો છે, જેટલું જ્ઞાન છે તે બધું જ મારે એબ્ઝોર્બ કરી લેવું છે, બધું મારે ગ્રહણ કરી લેવું છે.
ઓકે, હવે તમે અનિલભાઈને આવીને દેખાડો કે અનિલભાઈએ જે જ્ઞાન ગ્રહણ કર્યું હતું અને તે નેક્સ્ટ જનરેશનથી જનરેશન પહોંચાડ્યું, કેટલું જ્ઞાન પહોંચ્યું હશે? કેટલું પહોંચ્યું અનિલભાઈ? હાર્ડલી 50%, એનાથી પણ ઓછું. તમને કેવું લાગે છે કે તમે આટલી મહેનત કરીને જેટલું જ્ઞાન ભેગું કર્યું હશે અને નેક્સ્ટ જનરેશનને પહોંચાડ્યું, અને નેક્સ્ટ જનરેશન થતા હાર્ડલી તમે કહો છો કે 50%થી પણ ઓછું, અને ખાલી 6 જનરેશનમાં 50%થી ઓછું જ્ઞાન પહોંચ્યું, તમને સારું લાગે છે કે તમને ક્યાંક ને ક્યાંક થોડુંક આમ અપસેટ જેવું ફીલ થાય છે? શું થાય છે? હર્ટ જેવી ફિલિંગ થાય છે કે નથી થતી? તો પ્રભુને આજે જો પ્રભુ જોવે કે મેં જેટલી મહેનત કરીને, તમને ખબર છે પ્રભુએ કેવળ જ્ઞાન અચીવ કર્યું ને દેવાંગભાઈ, એના પછી 12.5 વર્ષ સુધી તેમને કઠિન સાધના કરી. એક પણ દિવસ હોય કે રાત હોય, તેમને જરા પણ જંગલોમાં ધ્યાનમાં મૌન રહીને, ચાહે કેટલા બધા જીવો, કેટલા બધા ઇન્સેક્ટ્સ તેમને બાઇટ કરે છતાં પણ તેમને ધ્યાનમાં ઊભા રહીને દિવસ રાત એટલો પુરુષાર્થ કરીને તે જ્ઞાનને અચીવ કર્યું. અને જેવું તે જ્ઞાનને અચીવ કર્યું, એટલા વખત સુધી તમે બહુ મહેનત કરી હોય, પુરુષાર્થ કર્યો. માનો કે 9 દિવસની આઈમ્બેલની ઓળી અને જેટલી બધી સેવામાં અલગ અલગ તમે જોડાયેલા છો ને, જેવું 9 દિવસ પૂરા થશે પછી શું કરશો? એકાદ દિવસ માટે તો તમે લેશો ને કે હવે એક દિવસ બ્રેક, એક દિવસ રેસ્ટ. સવારથી સાંજ સુધી આટલી મહેનત, આટલી દોડધામ કરી, પણ ભગવાન કેટલી કરુણા ભગવાનની, કે ભગવાને એક પણ દિવસ માટે રેસ્ટ કરવાનો વિચાર ન કર્યો. જે દિવસે તેમને કેવળ જ્ઞાન અચીવ કર્યું, ક્યાં અચીવ કર્યું ભગવાને કેવળ જ્ઞાન? તમને ખબર છે ક્યાં અચીવ કર્યું? રુજુવાલિકા નદીના કિનારા પર, એક એવા સ્થાન પર જ્યાં આસપાસમાં વધારે કોઈ મનુષ્ય ન હતા, એક એવા સ્થાનમાં કે જ્યાં ભગવાને ડિસાઈડ કર્યું કે હવે જ્યાં સુધી મને કેવળ જ્ઞાન અચીવ નહીં થાય ત્યાં સુધી. તમને ખબર છે ભગવાનને કઈ પોઝિશનમાં કેવળ જ્ઞાન અચીવ થયું? પરાગભાઈ, કઈ પોઝિશનમાં થયું? એકવાર કરીને દેખાડશો? ઓકે, તે પોઝિશનમાં, રાઈટ. હવે તમારે જ્યાં સુધી 10 o'clock ન થાય ને ત્યાં સુધી આ પોઝિશનમાં બેસવાનું છે. પોસિબલ કે નોટ પોસિબલ? યુ વિલ ટ્રાય. પણ તમને આમ કોન્ફિડન્સ છે કે ના થઈ જશે? શું થશે? ક્યાંક ને ક્યાંક થોડો પેઇન થશે. કેમ? તો કે આ પોઝિશન એટલી ડિફિકલ્ટ પોઝિશન છે, એટલી ડિફિકલ્ટ પોઝિશન છે કે જે પોઝિશનમાં બેસીને 5 મિનિટ માટે બેસવું પણ ડિફિકલ્ટ થઈ જાય. તો આવી પોઝિશનમાં ભગવાને ડિસાઈડ કર્યું કે જ્યાં સુધી મારું કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી મારે શું કરવું છે? ત્યાં સુધી મારે આ જ પોઝિશનમાં રહીને, જ્યાં સુધી મારું કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી હું આ પોઝિશનમાંથી ઊભો નહીં થાવ, તે સંકલ્પ લઈને ભગવાન બેઠા. અને જેવું તેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું કે ભગવાનને જગતની બધી જ વાસ્તવિકતાઓ દેખાણી, બધી જ રિયાલિટીઝ દેખાણી. માનો કે તમને આવું કોઈ જ્ઞાન પ્રગટ થાય તો તમે શું જોવો? શું જોવાનો પ્રયત્ન કરો? અમેરિકામાં શું હશે, સ્વિટ્ઝરલેન્ડમાં શું હશે, લોકો ત્યાં જતા હશે તો શું કરતા હશે, શું થતું હશે, અલગ જેટલી પણ ક્યુરિયોસિટી હશે તે જોવાનો પ્રયત્ન કરો. પણ ભગવાનની કરુણા કેવી કે ભગવાને જોયું કે આ જગતના જીવોને જે દુઃખ થાય છે, જે પીડા થાય છે, જે તકલીફ થાય છે, તે દુઃખ, પીડા ને તકલીફનું કારણ શું છે? અને તે કારણને જેવું ભગવાને નિહાળ્યું, જેવું ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયું કે તરત જ ભગવાને ત્યાં એ દિવસથી લઈને જેટલા દિવસ સુધી ભગવાનનું આયુષ્ય હતું તેટલા દિવસ સુધી એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ વિહાર કરીને ભગવાને જેટલું પણ પામ્યા હતા તે બીજાને પમાડવાનો પ્રયત્ન કર્યો કે જેથી કરીને તેમના આત્માનું શું થઈ શકે? કલ્યાણ થઈ શકે. અને આવા શ્રેષ્ઠ પ્રભુ, આવી શ્રેષ્ઠ તેમને જે જ્ઞાન અચીવ કર્યું હતું અને તે જ્ઞાન એક જનરેશનથી બીજી જનરેશન, ભગવાનની તો કરુણા એવી હતી. તમે નોર્મલ બેસી શકો છો. કેવું લાગે છે તમને? ઇઝી કે ડિફિકલ્ટ? ડિફિકલ્ટ, રાઈટ.
ભગવાને તો તે અચીવ કર્યું, ભગવાને તેમના નેક્સ્ટ જનરેશનને આપ્યું, તેમને તેમના નેક્સ્ટ જનરેશનને. તમને કદાચ ખબર નહીં હોય, આ 2500 વર્ષમાં એવા કેટલી બધી ઘટનાઓ બની હતી કે જે ઘટનાઓમાં એવો દુકાળ પણ પડ્યો કે જેમાં તેમની લાઈફને સસ્ટેન કરવાની સિચ્યુએશન પણ ડિફિકલ્ટ બની ગઈ હતી. પણ છતાં પણ મેં જે પ્રભુનું જ્ઞાન પામ્યું છે તે મારે શું કરવું છે? નેક્સ્ટ જનરેશન સુધી પહોંચાડવું છે. ને એમ પ્રયત્ન કરતાં 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 શું થતું હતું? જેમ જેમ ટાઈમ જાય મેમરી શાર્પ થતી જાય કે મેમરી ઓછી થતી જાય? શું બનતું જાય? મેમરી શું થતી જાય? ઓછી થતી જાય. અને તમે જોયું હશે આ પ્રયોગમાં જેટલા પણ લોકો પાસેની બાસ્કેટ હતી તે જેમ જેમ એક પછી એક જનરેશન જતી હતી, મોટી થતી જતી હતી કે નાની થતી જતી હતી? નાની થતી જતી હતી. અને એટલા જ માટે મારા ને તમારા આત્માની દશા એવી છે કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ આપણું જ્ઞાન શું થતું જાય છે? જ્ઞાનને ધારણ કરવાની કેપેસિટી ઓછી થતી જાય છે. પણ જેટલો વિનય વધારે તેટલું જ્ઞાન શું થશે? આપણે ધારણ કરી શકશું. ને એટલા જ માટે ગુરુદેવના મુખમાંથી નીકળતા વચનો તે આપણા રિસ્પેક્ટને શ્રેષ્ઠ બનાવી એક પણ વચન આપણાથી મિસ ન થાય તે જ ભાવ હતો આ પ્રયોગની પાછળ.